હાય ફ્રેન્ડ્સ. તો હવે થોડાક જ ટાઈમમાં હોળી આવી રહી છે. હોળી આપનો ધાર્મિક ફેસ્ટિવલ છે. તો આજે આપણે હોળીમાં પ્રસાદ રૂપે બનાવીને ખાવામાં આવતી સેવૈયાની એટલે કે મીઠી સેવની રેસીપી જોઈશું. ફ્રેન્ડ્સ, હું જિજ્ઞાસા તમારા બધાનું સ્વાગત કરું છું મારા જેનુસ કિચનમાં. તો રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ જરૂરથી કરી દેજો. ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સેવ બનાવવા માટે આપણે માર્કેટમાં મળતા રેડીમેડ શેકેલી સેવના પેકેટનો યુઝ કરવાનો છે. સૌથી પહેલાં એક પેનમાં 5 ટેબલસ્પૂન ઘી નાખો. તમે ઘીને સેવની ક્વોન્ટિટી પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. ઘી ગરમ થઈ ગયા પછી પેકેટમાંની સેવને ટુકડા કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ગેસની ફ્લેમ લો રાખવાનું ભૂલાય નહીં. સેવ રોસ્ટ થઈ ગયા પછી તેમાં 1 કપ ગરમ પાણી એડ કરીશું. ગરમ પાણી એડ કરીને સેવને બિલકુલ આ રીતે ટેક્સચર આપવાનું છે. હવે તેમાં સ્વાદ મુજબ ખાંડ એડ કરો. મેં અહીં 100 ગ્રામ સેવમાં અડધો કપ ખાંડ એડ કરી છે. ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી મિક્સ કરતા રહો. તમે જોઈ શકો છો આપણી ખાંડ અહીં ઓગળી ગઈ છે. આપની સેવ તૈયાર છે. તમે જોઈ શકો છો તે કેટલી સોફ્ટ અને ટેસ્ટી બની છે. સેવમાં ડ્રાયફ્રૂટ નાખીને ગાર્નિશ કરો. તમારી સેવૈયા સર્વ કરવા માટે રેડી છે. હોળીના આ તહેવાર પર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરતા જજો અને તમારા ફ્રેન્ડ્સને શેર પણ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે હોળીનો તહેવાર શા માટે મનાવવામાં આવે છે? તો કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો હવે આપને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.